પણ એક મજા છે. મેં તમને કીધું ને કે ઓબ્ઝર્વેશન કરો ને, બાકી આને ક્યાંય લઈ ન જવાય. હમણાં અમદાવાદ લઈ ગયો, મને કે ગાંધી આશ્રમ જોવો છે. મેં કીધું છાનો મોનો રહેજે તો દેખાડું. ગાંધી આશ્રમમાં આમ ફરતા હતા. મને કે ગાંધીજીએ ગજબ લખ્યું જાઓ વસંત. મેં કીધું શું લખ્યું છે? મને કે વાંચ વાંચ. 52 સ્ત્રીને માં સમાન ગણવી. મેં કીધું 52 નથી, પર સ્ત્રીને માં સમાન ગણવી. હવે પર ને 52 વાંચે, બોલો આને કોણ સમજાવે? कि तेरे दिल को तसल्ली दे वो दिलासा कहां से लाऊं, अंधेरों में डूबी जिंदगी मेरी अब उजाला कहां से लाऊं, सब सितारे तेरी मांग में अब सितारा कहां से लाऊं, एक बार कफन बेचा वो दोबारा कहां से लाऊं. દિલમાં કંઈક જખમ હોય ને તો કંઈક લખી શકાય, બાકી તો આજ કોઈ કલમને પૂછતું નથી મિત્રો. હે જમાનો, મેં તમને પહેલા વાત કરી ને બહેનોની, તો મેં ઘણી બધી વાતો કરી, પણ એક ઓબ્ઝર્વેશન અમારું હોય છે. તમારે તો જો કે જુનાગઢનું શીખી શીખીને અમારે જામનગરમાં આવે તો બુફે જમવાનું રાખવા માંડ્યા. બુફે અમારે બહુ ફાવતું નથી. એમાં બહેનોનું તો વાત જ જવા દો. હું ને મારા વાઈફ હમણાં સુમેર ક્લબમાં જમવા ગયા. મારા વાઈફ 5 વાર આઈસ્ક્રીમ લઈ આવ્યા. મેં કીધું આ નો લઈ આવે. મને કે આટલા માણામાં કોને ખબર પડે કોણ લઈ જાય? મેં કીધા તારો બાપ વિડીયો ઉતરે છે. મને કે એ મને મગજમાં ન આવ્યું. મેં કીધું તારે ક્યાં મગજ જ છે બાપા, તને ના પાડું છું. એ કેમ તો એકવાર એક ભાઈએ પૂછ્યું કે બેન કેટલામી વાર? એટલે મેં એમ કીધું મારા વર હાટું લઈ જાઉં છું. હવે આ સુદામાં 5 વાટકી ખાઈ શકે? પણ આવા ધંધા બેઠી બેઠી કરતી હોય નવરા બેઠા. અમે તો બહુ બુફેમાં ખાવાનું ફાવતું નથી. તમારે તો અહીંયા હજી સારું છે, આવડીક ડીશ હોય. બહેનોની જો ખાસ માર્ક ઓબ્ઝર્વેશન કરજો તમે, ક્યાંક બુફેમાં જમવા જાઓ ને આવડીક ડીશ હોય. બહેનો છે ને આમ આગળવાળીએ કેટલી વાટકી લીધી? 2, પોતે 2 લી. એને ચમચી તો પોતે ચમચી. આમ લાઈન ચાલુ હોય, આમથી લાઈન શરૂ કરે. પેલા કઢી આવે તો કઢી ભરી લઈએ, શાક તો શાક, ભજીયા ભજીયા, પાછું ડબલ લઈએ. એટલે બીજી વાર આવવું નહીં ને ગળદીમાં. અને આવડી ડીશમાં એ શાક, પૂરીમાં રસો પડ્યો હોય ને કઢી ઢોરાયેલી હોય, અને એમાં પાછળ જોજો બૈરાઓને જ કોક બોલાવશે. એ અનસુયાબેન એટલે હળી કાઢે લઈને આમ. એ સરવાળે હું પહોંચે ને તો ડીશની હાલત એવી કરી હોય ને કે ચારે બાજુ શેરીઓમાંથી માયગું હોય. કોકે 2-4 ભજીયા નાખ્યા હોય, કોકે વાસી ટીંડોરા નાખ્યા હોય 2 દી પહેલાના. આમ ખૂણામાં ઊભી રહીને ખાય. અને એ ઊભી પાછી હખણી નો રહ્યો. બાજુની ડીશમાં જો ક્યાંય ભૂલમાં શ્રીખંડ જોઈ ગઈ એટલે છોકરાને એક ધબ્બો મારીને કઢી પીવરાવી દો. ઉતાવળ કરતો હતો ને, હે દઉં બીજું એક, અને કઢી પીવરાવી દે આપણા છોકરાને. અને ગમે અહીંયાથી શ્રીખંડ શોધી લાવે. લે પણ એક મજા છે. પણ અત્યારે તો જો કે તમારે તો, હું તો જો કે 2 જગ્યાએ બહુ જાતોય નથી. એક ભગવાનને અન્નકૂટ ધૈર્યો અહીંયા હું ના જાઉં, અને એક રાસ ગરબામાં નથી જાતો હું બહુ. એનું કારણ છે, જો ભગવાનને અન્નકૂટ ધૈર્યો હોય, 32 જાતના ભોજનો પડ્યા હોય, આપણા માટે બધું નકામું. આપણે દર્શન કરીને આવેલું જવાનું. આવું જ ગરબામાં. ચારેય બાજુ મજાના હારા હારા ફરતા હોય, પણ જરાક ડાફોડીઓ મારી એટલે ઘરવાળી હાથ પકડે, હાલો આરતી ટાણે આવશું. અને તમારા હમ આરતી ટાણે ડોસિયું વૈધી હોય. મજા છે. પણ મેં તો હમણાં એક મુંબઈની અંદર બહુ સરસ, જો કે આપણે તો અહીંયા સારું છે, આપણી ભારતીય સંસ્કૃતિ મજા, આપણી અહીંયાની બેન દીકરીઓ દાંડિયા રાસ લે છે, ગરબા રમે છે, સારી પદ્ધતિ છે. મુંબઈની અંદર એક પાર્લાની અંદર મેં નાનકડી એક 18-20 વર્ષની છોકરી રાસ ગરબા ગયા વર્ષે નવરાત્રીમાં રમતી હતી. પહેલે નોરતે રમવા ગઈ, ચોથે નોરતે પગે લાગવા આવી. લે તો મેં એને પૂછ્યું, મેં કીધું આટલું બધું ઝડપથી નક્કી કરી લીધું? તો કે અંકલ અમે તો દાંડિયા રાસમાં આમ ગોલ ગોલ ફરતા હતા ને, તો પછી એને દાંડિયો આમ કર્યો, મેં દાંડિયો આમ કર્યો. તો એને સરનામું પૂછ્યું, મેં નામ પૂછ્યું, પછી મારાથી રહેવાનું જ નહીં કે તો કાલે પિક્ચરમાં ગયા હતા ને આજે તો કોર્ટમાં નોંધાવી દીધા. હા. તઈ આપણને ભારતની દીકરી ઉપર જરાક દુઃખ થાય કે બહેનો તમે એક બ્લાઉઝ પીસ લેવા જાઓ છો તો 8 કાપડિયાની દુકાન ફરો છો. જ્યાં સુધી મેચિંગ ન મળે તો મોટી માર્કેટમાં જાઓ છો, પણ મેચિંગ મળે તો જ લ્યો છો, નકર પાછા આવતા રહ્યો છો. જ્યારે આ તો જિંદગીનો સોદો કરવો છે, બસ આટલી વારમાં નક્કી કરી લીધું, એમ દાંડિયો કર્યો, એમ દાંડિયો કર્યો.
ત્યારે આવી બેન દીકરીઓ માટે એક તમારી પાસે ઇન્ડિપેન્ડ હોય તો નોંધી લેવા જેવી વાત. આજથી 20 વર્ષ પહેલા મુંબઈના એક નાટકના લેખકે લખેલી વાત મારા પુસ્તક હાથમાં આવ્યું. એ નાટકના લેખક હતા, પણ એને 4 લીટી આપણી સંસ્કૃતિની, આપણી બેન દીકરીઓ માટે લખી છે, કદાચ જીવનમાં ઉતારવા જેવી છે. મેં તમને પહેલા કીધું કે આ સ્ટેજ ઉપરથી 2 વાત કોઈ, હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, પણ 2 વાત કોઈ એવી આવી જાય કે જિંદગીભરનો નિચોડ એમાં આવી જાય. એ નાટકના લેખકે આજની બેન દીકરીઓ માટે 4 લીટી આજથી 20 વર્ષ પહેલા લખી છે, અત્યારની બેન દીકરીઓને કામ આવી છે. અને લખ્યું છે કે સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય, સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય તો એના રક્ષણ માટે સર્કસના માલિકે નીચે જાળી રાખેલી છે. પણ સંસારના ઝૂલા ઉપરથી જે દીકરીનો હાથ લપસી જાય, યાદ રાખજો વડીલોએ કે સમાજે આજ સુધી કોઈ જારી રાખેલી નથી. હે, એ દીકરીએ એકલીએ ભોગવવાનું છે. પણ એક મજા છે. મેં તો કોઈને જમવાય નથી બોલાવતો. મારા વાઈફનું ઇંગ્લિશ એ સોલિડ. મેં તમને કીધું ને મીડિયમ ઇંગ્લિશ. હા હા, દેખા દેખી બહુ છે. મારા વાઈફ મને કે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મેલો. મેં કીધું ગાંડી થઈ ગઈ છું, તને નથી આવડતું, મને નથી આવડતું, બેન રાખું તો તું ના પાડસ, સાહેબ રાખું તો મને વાંધો નહીં. મીડિયમ એટલે મીડિયમ. તમારા સમ 3 વર્ષથી રિઝલ્ટ એ મીડિયમ આવે છે. પણ બોલવું છે, દેખા દેખી મેલો. હું તો લગભગ ના જ પાડું એમ. મારા વાઈફને હમણાં એક દી પેડા વેચવા મોકલી શેરીમાં. પેલા જ બેન બેઠેલા, સવિતાબેન. સવિતાબેન પેંડો. સવિતાબેન કે શેનો છે? તો કે માવાનો. એટલે કે પેવડા માવાના જ હોય કે શેના હાટું દેવા નીકળી છું? કે તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા. હું અગાસીમાં તો મેં કીધું એ ઉપર આવ. મને કે હજી તો ઘણી દેવાને બાકી જ. મેં કીધું એકવાર ઉપર આવ. શાંતિથી બેહારી. અમારે બહુ બજાય નહીં, શાંતિથી સમજાવવી પડે. મેં કીધું બેસ. નોકરીમાં કાયમી થાય ને પરમેનન્ટ કહેવાય, પ્રેગ્નેન્ટ નહીં. મને કે બધાય વાંધા તને જ પડે છે. ઓલી કઈ બોયલી ખાઈ ગઈ ને, આખી પોળમાં જ આવી પ્રેગ્નેન્ટ છે, પ્રેગ્નેન્ટ છે. હું 8 દી ઘરમાંથી બાયણે નહોતો નીકળ્યો. જે નીકળું તો બધાય જુએ મારા સામું. આને હું સમજાવેલું. મજા છે, હાલે છે. દાંપત્ય જીવનની મજા છે કે હાથ 2 છે ને 1 પ્યાલી છે, ખુદા 1 છે ને 1000 સવાલી છે, 1000 ફૂલ છે ને 1 માલી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છે. આ ખાલી હાથ. હવે અમે તો બહુ બુફેમાં ખાવાનું ફાવતું નથી. તમારે તો અહીંયા હજી સારું છે, આવડીક ડીશ હોય. બહેનોની જો ખાસ મારે ઓબ્ઝર્વેશન કરજો તમે, ક્યાંક બુફેમાં જમવા જાઓ ને આવડીક ડીશ હોય. બહેનો છે ને આમ આગળવાળીએ કેટલી વાટકી લીધી? 2, પોતે 2 લી. એને ચમચી તો પોતે ચમચી. આમ લાઈન ચાલુ હોય, આમથી લાઈન શરૂ કરે. પેલા કઢી આવે તો કઢી ભરી લઈએ, શાક તો શાક, ભજીયા ભજીયા, પાછું ડબલ લઈએ એટલે બીજી વાર આવવું નહીં ને ગળદીમાં. અને આવડી ડીશમાં શાક પૂરીમાં રસો પડ્યો હોય ને કઢી ઢોરાયેલી હોય, અને એમાં પાછા જોજો બૈરાઓને જ કોક બોલાવશે. એ અનસુયાબેન એટલે હળી કાઢે લઈને આમ. એ સરવાળે હું પહોંચે ને તો ડીશની હાલત એવી કરી હોય ને કે 4 બાજુ શેરીઓમાંથી માગ્યું હોય. કોકે 2-4 ભજીયા નાખ્યા હોય, કોકે વાસી ટીંડોરા નાખ્યા હોય 2 દી પહેલાના. આમ ખૂણામાં ઊભી રહીને ખાય. અને એ ઊભી પાછી હખણી ન રહ્યો. બાજુની ડીશમાં જો ક્યાંય ભૂલમાં શ્રીખંડ જોઈ ગઈ એટલે છોકરાને એક ધબો મારીને કઢી પીવરાવી દો. ઉતાવળ કરતો હતો ને, હે દઉં બીજું એક, અને કઢી પીવરાવી દે આપણા છોકરાને. અને ગમે અહીંયાથી શ્રીખંડ શોધી લાવે લે. પણ એક મજા છે. પણ અત્યારે તો જો કે તમારે તો, હું તો જો કે 2 જગ્યાએ બહુ જાતોય નથી. એક ભગવાનને અન્નકૂટ ધૈર્યો અહીંયા હું ના જાઉં, અને એક રાસ ગરબામાં નથી જાતો હું બહુ. એનું કારણ છે, જો ભગવાનને અન્નકૂટ ધૈર્યો હોય,
32 જાતના ભોજનો પડ્યા હોય. આપણા માટે બધું નકામું, આપણે દર્શન કરીને આયલું જવાનું. આવું જ ગરબામાં ચારેય બાજુ મજાના હારા હારા ફરતા હોય, પણ જરાક ડાફોડીઓ મારી એટલે ઘરવાળી હાથ પકડે, ચાલો આરતી ટાણે આવશું. અને તમારા હમ આરતી ટાણે ડોસ્યું વૈધી હોય, કેમ મજા હશે. પણ મેં તો હમણાં એક મુંબઈની અંદર બહુ સરસ, જો કે આપણે તો અહીંયા સારું છે, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી અહીંયાની બેન દીકરીઓ દાંડિયા રાસ લે છે, ગરબા રમે છે, સારી પદ્ધતિ છે. મુંબઈની અંદર એક પાર્લાની અંદર મેં નાનકડી એક 18-20 વર્ષની છોકરી રાસ ગરબા ગયા વર્ષે નવરાત્રીમાં રમતી હતી. પહેલે નોરતે રમવા ગઈ, ચોથે નોરતે પગે લાગવા આવી. લે તો મેં એને પૂછ્યું, મેં કીધું આટલું બધું ઝડપથી નક્કી કરી લીધું? તો કે અંકલ અમે તો દાંડિયા રાસમાં આમ ગોલ ગોલ ફરતા હતા ને, તો પછી એને દાંડિયો આમ કર્યો, મેં દાંડિયો આમ કર્યો. તો એને સરનામું પૂછ્યું, મેં નામ પૂછ્યું, પછી મારાથી રહેવાનું જ નહીં કે તો કાલે પિક્ચરમાં ગયા હતા ને આજે તો કોર્ટમાં નોંધાવી દીધા. હા 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 હા, તઈ આપણને ભારતની દીકરી ઉપર જરાક દુઃખ થાય કે બહેનો તમે એક બ્લાઉઝ પીસ લેવા જાઓ છો તો 8 કાપડિયાની દુકાન ફરો છો, જ્યાં સુધી મેચિંગ ન મળે તો મોટી માર્કેટમાં જાઓ છો, પણ મેચિંગ મળે તો જ લ્યો છો, નકર પાછા આવતા રહ્યો છો. જ્યારે આ તો જિંદગીનો સોદો કરવો છે, બસ આટલી વારમાં નક્કી કરી લીધું, એમ દાંડિયો કર્યો, એમ દાંડિયો કર્યો. ત્યારે આવી બેન દીકરીઓ માટે એક તમારી પાસે ઇન્ડિપેન્ડ હોય તો નોંધી લેવા જેવી વાત. આજથી 20 વર્ષ પહેલા મુંબઈના એક નાટકના લેખકે લખેલી વાત મારા પુસ્તક હાથમાં આવ્યું. એ નાટકના લેખક હતા, પણ એને 4 લીટી આપણી સંસ્કૃતિની આપણી બેન દીકરીઓ માટે લખી છે, કદાચ જીવનમાં ઉતારવા જેવી છે. મેં તમને પહેલા કીધું કે આ સ્ટેજ ઉપરથી 2 વાત કોઈ, હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, પણ 2 વાત કોઈ એવી આવી જાય કે જિંદગીભરનો નિચોડ એમાં આવી જાય. એ નાટકના લેખક આજની બેન દીકરીઓ માટે 4 લીટી આજથી 20 વર્ષ પહેલા લખી છે, અત્યારની બેન દીકરીઓને કામ આવી છે. અને લખ્યું છે કે સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય, સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય તો એના રક્ષણ માટે સર્કસના માલિકે નીચે જાળી રાખેલી છે, પણ સંસારના ઝૂલા ઉપરથી જે દીકરીનો હાથ લપસી જાય, યાદ રાખજો વડીલોએ કે સમાજે આજ સુધી કોઈ જારી રાખેલી નથી. હે, એ દીકરીએ એકલીએ ભોગવવાનું છે. પણ એક મજા છે, મેં તો કોઈને જમવાય નથી બોલાવતો. મારા વાઈફનું ઇંગ્લિશ એ સોલિડ, મેં તમને કીધું ને મીડિયમ ઇંગ્લિશ. હા હા, દેખા દેખી બહુ છે. મારા વાઈફ મને કે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મેલો. મેં કીધું ગાંડી થઈ ગઈ છું, તને નથી આવડતું, મને નથી આવડતું, બેન રાખું તો તું ના પાડસ, સાહેબ રાખું તો મને વાંધો નહીં. મીડિયમ એટલે મીડિયમ. તમારા 3 વર્ષથી આ રિઝલ્ટ એ મીડિયમ આવે છે, પણ બોલવું છે દેખા દેખી મેલો. હું તો લગભગ ના જ પાડું એમ. મારા વાઈફને હમણાં એક દી પેડા વેચવા મોકલી શેરીમાં. પેલા જ બેન બેઠેલા, સવિતાબેન. સવિતાબેન પેંડો. સવિતાબેન કે શેનો છે? તો કે માવાનો. એટલે કે પેવડા માવાના જ હોય કે શેના હાટું દેવા નીકળી છું? કે તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા. હું અગાસીમાં તો મેં કીધું એ ઉપર આવ. મને કે હજી તો ઘણી દેવાને બાકી જ. મેં કીધું એકવાર ઉપર આવ. શાંતિથી બેહારી. અમારે બહુ બજાય નહીં, શાંતિથી સમજાવવી પડે. મેં કીધું બેસ. નોકરીમાં કાયમી થાય ને પરમેનન્ટ કહેવાય, પ્રેગ્નેન્ટ નહીં. મને કે બધાય વાંધા તને જ પડે છે. ઓલી કઈ બોયલી ખાઈ ગઈ ને આખી પોળમાં જ આવી, પ્રેગ્નેન્ટ છે, પ્રેગ્નેન્ટ છે. હું 8 દી ઘરમાંથી બાયણે નહોતો નીકળ્યો. જે નીકળું તો બધાય જુએ મારા સામું. આને હું સમજાવેલું. મજા છે, હાલે છે. દાંપત્ય જીવનની મજા છે કે હાથ 2 છે ને 1 પ્યાલી છે, ખુદા 1 છે ને 1000 સવાલી છે, 1000 ફૂલ છે ને 1 માલી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છે. આ ખાલી